નમસ્કાર દર્શક મિત્રો, TV30ના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો ટોપ ન્યૂઝ। ભારત પાકિસ્તાન વચ્ચે તણાવની સ્થિતિમાં કાર્યવાહી। 32 એરપોર્ટ બંધ, તમામ એરપોર્ટ પરથી ફ્લાઇટ ફરી શરૂ કરાઈ છે। નાગરિક ઉડ્ડયન મંત્રીએ શ્રીનગર એરપોર્ટની લીધી મુલાકાત। POK પર ત્રીજા દેશની દખલગીરી સ્વીકારી નથી। જયશંકરે પણ ચીન પર આકરા પ્રહારો કર્યા। કહ્યું કે સેટેલાઇટ તસવીરોમાં સત્ય દેખાઈ રહ્યું છે। દેશના નવા ચીફ જસ્ટિસ ગવાઈ સામે રાષ્ટ્રપતિના 14 સવાલ। બિલની મંજૂરી પર સમય મર્યાદા નક્કી કરવાની સુપ્રીમ નિર્ણય પર રાષ્ટ્રપતિએ ઉઠાવ્યા અનેક સવાલો। સુપ્રીમ કોર્ટની 5 જજની બેન્ચ સવાલોની સુનાવણી કરીને અભિપ્રાય આપશે। સુપ્રીમ કોર્ટે વક્ફ એક્ટ પર સુનાવણી મુલતવી રાખી છે, ત્યારે સોલિસિટર જનરલે કહ્યું કે યથાવત સ્થિતિ રહેશે। આગામી સુનાવણી 20 મે મંગળવારે કરવામાં આવશે। TRFને આતંકવાદીઓની યાદીમાં મૂકવાના પ્રયાસો હવે તેજ કરવામાં આવ્યા છે। ભારતીય પ્રતિનિધિ મંડળે UNOCTના ટોચના અધિકારીઓ સાથે મુલાકાત કરી। પહેલગામ હુમલાને પગલે ભારત દ્વારા આ પગલું ભરવામાં આવ્યું। અમે પાકિસ્તાની નહીં, બલુચિસ્તાન છીએ। બલુચ નેતા મીર યારે કર્યું આઝાદીનું એલાન। ભારત સહિત વિશ્વ પાસે માંગ્યું સમર્થન। ભારતને દિલ્હીમાં બલુચ દૂતાવાસ ખોલવા માટે પણ કરી અપીલ। અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું દોહામાં મોટું નિવેદન। એપલ કંપનીને ભારતમાં આઈફોન બનાવવા પર પ્રતિબંધ મૂકવા માટે જણાવ્યું। ટીમ કુકને કહ્યું કે ભારતને પોતાના હિતોનું ધ્યાન રાખવા દો। કાંધલ જાડેજાના કાકી હિરલબા નીકળ્યા ડિજિટલ એરેસ્ટ ગેંગના લીડર। ગુજરાત, કર્ણાટક, યુપી અને તામિલનાડુમાંથી 3.96 કરોડના ઓનલાઈન પડાવ્યા રૂપિયા, ત્યારે સાયબર ફ્રોડનો ગુનો નોંધાશે। હિરલબા મામલે નવો ખુલાસો થયો। જૂનાગઢના નરસિંહ સરોવર બ્યુટિફિકેશનમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ લગાવવામાં આવ્યો। ભાજપના કોર્પોરેટર જયેશ બોગરાએ કર્યું ચેકિંગ। સ્પર્શ કરતાં જ લગાવેલી ટાઇલ્સો હાથમાં આવી જાય છે। મુખ્યમંત્રીને કરશે રજૂઆત। સુરતના પૂણામાં ગર્ભવતી બનેલી શિક્ષિકાનો ગર્ભપાત કરાયો। માતા અને બાળકની તબિયતને ધ્યાનમાં રાખીને ગર્ભપાતની આપી હતી મંજૂરી। કોર્ટે DNA પરીક્ષણ માટે ગર્ભને સાચવી રાખવા કર્યો હતો હુકમ।